और स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે 12 પાસ ઉપર નવી ભરતી આવેલી છે મિત્રો। 12 પાસ ઉપર નવી ભરતી ગુજરાત હાઈકોર્ટમાં આ ભરતી આવેલી છે। કુલ જગ્યા કેટલી છે મિત્રો, ફોર્મ કેવી રીતે ભરવા અને શું શું ડોક્યુમેન્ટ જોશે તે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાની છે કે ફોર્મ કેવી રીતે ભરવા, ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોશે, ફોર્મ જો કે ઓનલાઈન જ ભરવાના રહેશે, આમાં ડોક્યુમેન્ટ શું શું જોશે અને શું ક્વોલિફિકેશન એજ્યુકેશન રહેશે તે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે। તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો મિત્રો। ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે। તો મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને લઈ લઈએ બધી જ ડિટેલ। તો ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 જોઈ લેજો મિત્રો। ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 પોસ્ટ કેટલી છે તો જોઈ લઈએ આપણે કે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 54, નાયબ વિભાગ અધિકારી 122, કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલ 148, ડ્રાઈવર 36, કોર્ટ એટેન્ડન્ટ પટ્ટાવાળા વર્ગ 4 ની બચ્ચો 8, કોર્ટ મેનેજર 21। ઓકે મિત્રો, આમ કરી અને બધી મળીને મિત્રો ગ્રેડ 1 માં 588 જેટલી જગ્યાઓ છે। હવે આગળ જોઈ લઈએ ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 ગુજરાત જિલ્લા અદાલતો ઔદ્યોગિક અદાલતો પદ ખાલી જગ્યાઓની સંખ્યા। તો નીચે જોઈ લેજો મિત્રો, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 બચ્ચો 4 પ્લસ 10 ટોટલ થઈ બચ્ચો 14। પછી ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 બચ્ચો 68 પ્લસ 40 એટલે થઈ 307 અને પ્રક્રિયા સર્વે બેલીફ 198 પ્લસ 12 એટલે થઈ 210। ઓકે મિત્રો, તો આગળ જોઈ ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 માટે વય મર્યાદા કેટલી છે મિત્રો તો જોઈ લઈએ નીચે। હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી છેલ્લી તારીખના રોજ 18 વર્ષથી નીચે ઉંમર ન હોવી જોઈએ। ઓકે મિત્રો, અરજી ફોર્મ અરજી ફોર્મ ભરવા મળે અને વધુમાં વધુ 33 વર્ષ સુધી અરજી કરી શકે છે। માહિતી માટે તમે ઓફિશિયલી વેબસાઇટ જોઈ શકો છો। ઓકે મિત્રો, તો 18 વર્ષથી નીચે ઉંમર વય મર્યાદા ન હોવી જોઈએ અને 33 વર્ષથી ઉપર વય મર્યાદા ન હોવી। ઓકે, 19 વર્ષથી 33 વર્ષ સુધીના કોઈ પણ ઉમેદવારો આમાં અરજી કરી શકે છે। ઓકે, ને વધારે માહિતી માટે તમે ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ શકો છો। તો આગળ જોઈ લઈએ મિત્રો। તો મિત્રો ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 માટે લાયકાત, તો હવે લાયકાત જોઈ લઈએ મિત્રો। તો ગુજરાત હાઈકોર્ટમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, જે ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલા છે અથવા તેને સક્ષમ કોઈ સરકારી માન્ય પરીક્ષા પાસ કરેલા છે। જે વિદ્યાર્થી મિત્રો અરજી કરવા છે તેમને સાયકલ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ અને અરજી કરતી વખતે તેમને કોમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જરૂરી છે। અરજદાર ગુજરાતી અથવા હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ। મિત્રો તમે 10 પાસ કરેલું હોવું જોઈએ કોઈ પણ સરકારી બોર્ડની પરીક્ષામાંથી અને તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે। કોમ્પ્યુટરનું બેસિક નોલેજ પણ હોવું જરૂરી છે અને તમને ગુજરાતી અને હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ। ઓકે મિત્રો, આજ મિત્રો ફોર્મ ભરી શકે છે। આગળ જોઈ લઈએ ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 માટે અરજી ફી। હવે અરજી ફી આમાં કેટલી રહેશે જોઈ લેજો મિત્રો। ગુજરાત હાઈકોર્ટ માટેની વાત કરીએ તો સામાન્ય ઉમેદવાર માટે પણ નથી, સામાન્ય ઉમેદવારો જેટલા પણ છે તેને કોઈ અરજી ફી છે નહીં મિત્રો, અરજીથી લેવામાં આવશે। ઓકે મિત્રો, અને અનામત વર્ગના ઉમેદવાર માટે 700 અને 750 રૂપિયા ફોર્મ અરજીથી લેવામાં આવશે। જે સામાન્ય કેટેગરીમાં આવે છે તેના માટે કોઈ અરજી ફ્રી નથી અને જે જનરલ કાસ્ટમાં આવે છે તેના માટે 750 અરજી ફ્રી લેવામાં આવશે। ઓકે મિત્રો, તો અરજી ફી વિશે વાત થઈ ગઈ। આગળ જોઈ લઈએ ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી। તો અરજી તમારે કેવી રીતે કરવાની છે તો મિત્રો અરજી ઓનલાઈન જ કરવાની છે। જોઈ લીજો નીચે વેબસાઇટ આપેલી છે, ઓજસ માંથી તમારે અરજી કરવાની છે, ojas.gujarat.gov.in અને તેથી વધારે તમારે માહિતીની જરૂરત હોય તો જોઈ લીજો નીચે આપણી ફેસબુક આઈડી, આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી, વોટ્સએપ આઈડી, બધી જ આઈડી આપણી સ્ક્રોલ થઈ રહી છે, તેમાં
ત્યાં તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી અને તમારો સવાલ પૂછી શકો છો અથવા વોટ્સએપ ઉપર પણ મેસેજ કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામ આઈડી આપણી અને ફેસબુક આઈડી ફોલો કરી લેજો વધારે માહિતી માટે ત્યાંથી પણ તમને માહિતી મળી જશે. તો વિડીયો સારો લાગ્યો મિત્રો તો લાઈક કરી દેજો, તમારા દોસ્તો સાથે શેર કરી દેજો. થેન્ક યુ.